આપણા સ્થાનિક માણસ બહારના લોકો ખોદી જાય, બહારના લોકો ખોદી જાય એના લીધે તો સાહેબ જુઓ અમે કઈ મારાથી કહેવાય ના, હું મારું નામ આપું, મારે ખેતરમાં રાત દિવસ પાણી વાળવાનું છે, મારું મર્ડર થાય જવાબદાર કોણ? પોલીસ ખાતું જવાબદાર, ખાનખાની કે સંસદ સભ્ય કે માજી ધારાસભ્ય જવાબદાર છે? લેખિત આપો, ચાલો હું હમણાં તમને હોદી આપું સાહેબ, પુરાવા સાથે આપું, પણ મારા જાનને ખતરો છે એની કોની જવાબદારી લે છે? ચાલો લેખિત આપો તમે. જોડે જ છે આ લડતની અંદર. અરે લડો તો ખાલી બોમ્બો પાડવાની સાહેબ, લડો તો. હા મેં જોયેલું છે સાહેબ, તમારા પર હું ભરોસો કરું, બાકી હું બીજા લોકો કરું. મારે લેખિત છે, તમે એમાં પંચાયત ઇલેક્શન માટે કરો છો. તમે એક વસ્તુ આ તમને પંચાયતને આને આપ્યું, એક કોપી મને બી આપ્યું હોત તો સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ. મને જો હું તમને તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું. બધા કનુભાઈ ચોર જ છે. મનસુખભાઈ બીજેપી બોલે જ છે ને. અરે બોલે છે સાહેબ, હું તમારા સાથે અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ, મારી વાત સાંભળો બરોબર. એટલે તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો કીચડ ઉતારો કાન ફટી, હા મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું, પણ ખોટું હું ના ચલવી લો. મારો બાપ હોય કે મારો છોકરો હોય હું ના ચલવી લો સાહેબ. તમે વારે ઘરે મહેશ સાહેબ એવો વિડીયો મૂક્યો કે હું એટલો જે પથ્થર થી આપી પંચાયત ને આપો છો. તમને વાત નથી તો બધા મને બદનામ કરવા માટે પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ, તો હું અત્યારે રાજીનામું આપી દઉં. તમારું નામ જ નથી લીધું. મેં હું પંચાયત 35 એકર જમીન છે, 1000 ટન છડી પકવું, એટલે 35 લાખ ની મારી ખેતી છે, ઇન્કમ સુકનભાઈ તપાસ કરી લેજો. હું ભિખારી નથી, પંચાયત પર જીવવા વાળો માણસ નથી. મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે, એને બદનામ કરવા તમે સદરેન્દ્ર રસો જેમ ચોખ્ખે ચોખ્ખું અમે સાથે કહી દેવાનું, હું બી આદિવાસી જ છું. હું કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ દિન સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ. હું મારી રીતે જીવું. અમે એવું કહ્યું કે આ પંચાયત ને સાહેબ હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કહેવું પડે. ભલે મારાથી કોઈ ભૂલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ને આમાં ભૂલ નથી સાહેબ. રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા છે, તમને મને શું ખબર પડે? બધાનું કીધું પોલીસ તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે, તમારી પાસે બી સત્તા છે. કોઈને વ્યક્તિગત જાણ નથી કર્યું, મેં ગ્રુપમાં મૂકી દીધું. મારા પંચાયત ના કોઈ બી માણસ હોય તો આ તો મને હમણાં ખબર પડી એટલે મેં આવ્યું, એટલે મેં બી આવવાનો નતો સાહેબ, પણ આવ્યો ને તમે એવું કીધું કે પેલા પંચાયત એમ કે અમને સહકાર આપો, આવા લોકોને હું સહકાર આપવા તૈયાર છું રાતે બી. તમે મારા છો, તમારો હું છું સાહેબ, પણ અત્યાર પછી પંચાયત ને ઇન્વોલ્વ કરતા ના. નહીં જો એક વસ્તુ જે જગ્યાનું તો ના પણ એમાં તમે પંચાયત મારી કરી શું કરવા બોલો કે પંચાયત ભાગીદારી છે? મારી પંચાયત પર એના પેલા તમે તો હમણાં ઉજાગર કર્યો, મેં તો 11મા મહિનામાં કર્યું સાહેબ. તમે જુઓ આ તો કઈ ને કલેક્ટરને કહીશું એટલે ખાલી તમે કનુભાઈ ને બદનામ કરો. કનુભાઈ લોકો હાથે હતા ત્યારે સારું હતું એમ બદનામ